સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ગણાતું હનુમાનગાળા મંદિર જે ગાઢ જંગલોની અંદર ખાંભા ગીર પંથકમાં આવેલું છે અને ખાંભા ગીર પંથકમાં આવેલા હનુમાનગાળા મંદિરને બંધ કરવાની વન વિભાગની જે અવળ ચંડાઈ છે તેને લઈને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ખાંભા શહેર સજ્જડ બંધ રહ્યું હતું। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપના નેતા છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને જેવી કાકડિયા પણ પહોંચ્યા હતા। અમરીશભાઈ આપણી જોડે છે, આપણે અમરીશભાઈ જોડે વાત કરીએ। અમરીશભાઈ, હનુમાનગાળા મંદિર પ્રસિદ્ધ છે અને એને બંધ કરવાની જે હિલચાલ છે, આપ પણ વરસતા વરસાદમાં અહીંયા પહોંચ્યા, શું કહેશો? ગુજરાતની વિધાનસભાની બે મહત્વની સીટો, એમાં એક રાજુલા વિધાનસભા અને ધારી વિધાનસભા, આ બંને વિધાનસભાને જોડતો કમ્બાઇન્ડ તાલુકો એટલે ખાંભા તાલુકો। અને ખાંભા તાલુકાની અંદર ખૂબ સુપ્રસિદ્ધ મંદિર, માત્ર આ પરગણામાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ શ્રદ્ધા, ખૂબ આસ્થા ધરાવતું મંદિર એટલે ભેખવાળા દાદાનું, હનુમાનજી દાદાનું હનુમાનગાળા મંદિર। વર્ષોથી અસંખ્ય લોકો શ્રદ્ધાથી ત્યાં દર્શને આવે છે, થાળ ધરવા માટે આવે છે, લોટ કરવા માટે આવે છે અને અપાર શ્રદ્ધા અને સાથે સાથે અહીંના સ્થાનિક લોકોમાં વાયકા પ્રમાણે એટલી બધી શ્રદ્ધા છે માલધારીઓમાં કે કોઈ પણ કાર્ય, સારું કાર્ય હોય ત્યારે ચોક્કસ પ્રમાણે ભગવાનના દર્શન કરી એમની મંજૂરી લઈ અને પછી જ આ સમગ્ર વિસ્તારની અંદર આ કામ શરૂ થાય છે। એટલે વન વિભાગ દ્વારા જે તે વખતે થોડા દિવસ પહેલાં એવું કહેવામાં આવ્યું કે જે રાત્રિ રોકાણની જે વાત જે છે, હવે અમે ત્યાં રાત્રિ રોકાણ ન કરવા દઈએ અને દિવસે જવા દઈએ। કોઈ મંદિર બંધ કરવાની કોઈ વાત ધ્યાને નથી, પણ આટલા બધા શ્રદ્ધાળુઓ જ્યારે ત્યાં જાય છે અને અનેક સાધુ સંતોઓ ત્યાં વાસ કર્યો છે, અને એક હરિરામ બાપુ થોડા સમય પહેલાં જ દેવ થયા, જે વર્ષો સુધી ત્યાં રહ્યા છે અને ભગવાનની સેવા પૂજા અર્ચના એમણે કરી છે। એટલે રાત્રિ રોકાણ માટેની જે ના હતી, તો આ લોકોનું અને અમારા બધાનું પણ માંગ એવી હતી કે જ્યારે બીજા દિવસે કોઈ સૌથી મોટો કાર્યક્રમ હોય ત્યારે આગલે દિવસે ત્યાં રસોઈ માટે, પૂજાપાઠ માટે, વ્યવસ્થા માટે જવાનું થતું હોય છે। તો એનકેન પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિ જાળવી રાખવી જોઈએ। તમે રાત્રિ રોકાણની પરમિશન જો ન આપો તો એ વસ્તુ વ્યાજબી નથી। એટલા માટે અહીંના લોકો શ્રદ્ધાથી જોડાયેલા છે, કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ નથી। વન વિભાગને, તંત્રને કે પર્યાવરણને કોઈ નુકસાન થતું હોય એવું કોઈ કાર્ય ત્યાં થતું નથી। તો જે સ્થિતિ છે એ જાળવી રાખવી જોઈએ, પણ એનકેન પ્રકારે અમુક અધિકારી શ્રીઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી કે આવનારા સમયની અંદર 14 તારીખ સુધીમાં જગ્યા ખાલીને કરીને જતા રહેજો, દિવસે જ આવવાનું થાય છે, રાત્રે આવવાનું થતું નથી। એટલે અહીંના સ્થાનિક લોકોમાં ખૂબ આસ્થા જોડાયેલી છે, એટલે રોષ પ્રગટ્યો અને એ સંદર્ભે આજે આપણે જોયું કે સમગ્ર ખાંભા શહેર બંધ રહ્યું। આજુબાજુ વિસ્તારના અસંખ્ય લોકો વરસતા વરસાદે પણ અહીંયા આવ્યા અને જનપ્રતિનિધિ તરીકે અમને પણ આમંત્રણ હતું અને અમારી શ્રદ્ધા પણ જોડાયેલી છે, એ ચોક્કસપણે અહીં આવવાનું થયું છે। એ મુજબ આજે અમે આવ્યા છીએ અને આશા રાખીએ, અપેક્ષા રાખીએ આવનારા સમયમાં સારું થાય। વન વિભાગના કાયદાઓ જળવો છે, માન્ય છે, પરંતુ ભાજપના રાજમાં આ રીતે મંદિરો બંધ કરવાની જે હિલચાલ ચાલુ થઈ છે, આ અંગે તમે શું કહેશો? પહેલા તમે કોંગ્રેસમાં હતા ત્યારે તો બહુ અવાજ કરતા હતા, હવે ભાજપના નેતા છો, હવે શું કરશો? મેં મારા વાતની શરૂઆત એટલા માટે જનતા જનાર્દન વચ્ચે કરી કે સારું કહું કે સાચું કહું, હું સાચું કહેવા માટે ટેવાયેલો છું એવું હું માનું છું। કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ જનતા જનાર્દને કીધું કે સાચું કહો, અને એટલા માટે જ મેં જનતા જનાર્દન વચ્ચે કહ્યું કે ભૂતકાળની અંદર વિપક્ષના આગેવાન તરીકે જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે ચોક્કસ ખૂબ આક્રોશતાપૂર્વક વાત કરતા હતા અને આપણી વાત, જનતા જનાર્દનની વાત રાજ્ય સરકાર સમક્ષ કે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકતા હતા। તો આજે કદાચ એ ટોનમાં થોડું ઘણું ફેરફાર હોઈ શકે, પણ વાત જે છે પ્રજાલક્ષી, તેમના હિતલક્ષી, એ વાત તો કરવી જ જોઈએ। અને કદાચ એટલા માટે પણ ભારતીય જનતા પાર્ટીમાં છીએ તો પણ અહીંના ધારાસભ્યશ્રી સાથે, આ જેવી કાકડિયા સાથે એને આવેદનપત્ર આપ્યું છે અને મેં કહ્યું એમ કે આ તાલુકો બે વિધાનસભાને જોડતો છે, રાજુલા વિધાનસભાને પણ જોડતો છે અને ધારી વિધાનસભાને પણ જોડતો છે। તો ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દનનો જે અવાજ છે એ યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાની શું કહેવાય કે પરમિશન ભારતીય જનતા પાર્ટી આપે જ છે, પણ એ યોગ્ય પ્લેટફોર્મ હોવું જોઈએ। એટલે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર એનું નિરાકરણ થાય એના માટે પણ પ્રયત્નો કર્યા છીએ। અને હું જે રીતે સમજી શક્યો છું અને જે રીતે કેન્દ્રીય રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય મુળુભાઈ બેરા સાથે જે રીતે વાત થઈ છે, તો આવતા સોમ મંગળવારે ત્યાં જવાના છીએ અને મને આશા છે, અપેક્ષા છે કે ચોક્કસ પ્રમાણે આ પ્રશ્નનું નિરાકરણ આવશે। અને તમે પ્રશ્ન પૂછો કાયદો, તો કાયદો જડ છે, પણ કાયદાનો અમલવારી કરાવવાવાળા અને કાયદો ઘડવાવાળા એ જડ નથી। એટલે ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી અને નિરાકરણ આવે એવી અમે વાત કરવાના છે। અમરીશ ડેર પહેલા જે આક્રમકતા હતી, એ આક્રમકતા ભાજપમાં આવ્યા પછી થોડીક શમી ગઈ હોય એવું લાગે છે, શું કહેશો? હું પહેલાં પણ કહી ચૂક્યો છું અને આજે પણ મેં હજારો લોકોની વચ્ચે પણ મેં કહ્યું છે કે સત્તા પક્ષ અને વિપક્ષ
બેયની કાર્યશૈલી કાર્યપદ્ધતિ જુદી છે. વિપક્ષમાં હોઈએ ત્યારે ચોક્કસ પ્રમાણે અસરકારક રીતે વાત કરવી જોઈએ. એનો મતલબ એ નથી કે સત્તા પક્ષે આવો ત્યારે અસરકારક રીતે વાત ન કરવી જોઈએ. ચોક્કસ પ્રમાણે બોડી લેંગ્વેજ અને શાબ્દિક રીતે ફેરફાર થઈ શકે, પણ આખરે કામ તો જનતા જનાર્દનના જે પ્રશ્નો છે, લોકોની આસ્થા શ્રદ્ધા જ્યાં જોડાયેલી છે, એ વાત કરવાની વાત છે. તો ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ ઉપર એ વાત અમે કરી રહ્યા છીએ અને નિરાકરણ આવે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. હનુમાનગાળા મંદિર જે બંધ કરવાની હિલચાલ હતી તેની સામે આક્રમક નેતા ગણાતા અમરીશ ડેર પણ આવ્યા હતા અને તેણે પણ પોતાની સાચી વાત છે તે રજૂ કરી હતી અને ખાંભા શહેર સજ્જડ બન્યું હતું અને આગામી દિવસોમાં વન મંત્રીને મળવા ધારાસભ્ય સાથે અમરીશ ડેર સાથે અહીંના સ્થાનિકો પણ જવાના છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.